એમને કીધું કાગળો આપવા કે ન આપવા હોય તો અમારે જોવાનું, તમે અરજી કરી છે અમે તમને જવાબ આપી દઈશું. તો ઉદ્ધતાપૂર્વકનો જવાબ 3-4 દિવસના ધક્કા ખવડાવ્યા પછી આપેલો છે. ના પાડેલું કે હવે કાગળો આપવામાં અમને પૂછવું એમ. એટલે કદાચ આ પીએ આપણેથી બાના કાઢતા હોય એવું લાગે છે. સામાન્ય એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં એમનો વાંધો શું છે? અંદર કોર્ટને કહેશું કે ભાઈ આ નકલો જાણી જોઈને એમને પોલીસ આપવા માંગતી નથી, તો કોર્ટ નક્કી કરશે, કોર્ટ મંગાવશે કાગળો, જાશે કે આપશે જ નકલ. સરકારની અંદર તો જોઈ લીધું કે અમારી જેવા કાયદાકીય જાણનાર વ્યક્તિઓ પણ જો ઘોકે ચડાવતા હોય આ એજન્સીઓ, તો સામાન્ય વ્યક્તિને તો ન્યાય મેળવવો બહુ અઘરો છે. શુક્રવારના દિવસે રાજકુમાર જાટના પિતા મને મળ્યા અને કીધું કે ભાઈ મારે કાગળો મેળવવા છે, કે એડવોકેટ તરીકે તમે મારી સાથે ચાલો. એટલે જે સાધનિક કાગળો છે એક્સિડન્ટ બાબતના કુવાડા પોલીસ સ્ટેશનથી મેળવવા હું એમની સાથે ગયેલો. અને ત્યાં ગયેલો એટલે અરજીઓ આપી, એટલે 3 કાગળો જે માંગ્યા મુજબ ના આપ્યા, પણ 2 કાગળો રહી ગયા હતા. એના માટે થઈને અમે અલગથી અરજી આપેલી એના કહેવા મુજબ. એટલે એને એમ કીધું કે વાંધો નહીં, આ નકલો તમને કાલે મળી જશે. એવું કેમ સાહેબ, તો આપ્યા તો હારવાર આપી જ દો ને આમાં. તો એ કે મારે જિલ્લાના સરકારી વકીલને પૂછવું પડશે, જિલ્લા કોર્ટના. એટલે મેં કોઈ વાંધો નહીં. પછી બીજા દિવસે અમે સાહેબને પૂછ્યું તો બાના કાઢેલા. રવિવારનો દિવસ ગયો, ફોન કર્યો તો ફોન બ્લોકમાં નાખી દીધો. પછી આજે સોમવારના દિવસે અમે રૂબરૂ ગયા, 2-3 કલાક બેઠા, પણ જવાબ ન મળ્યો. એટલે ત્યાંથી અમે જિલ્લાના સરકારી વકીલને ફોન કરીને પૂછ્યું તો જિલ્લાના સરકારી વકીલે કીધું કે હા મારે વાત થઈ ગઈ છે, મળવા પાત્ર કાગળો છે. એટલે ફોન એમ કરીને કાપી નાખેલો. એટલે પછી મેં સાહેબને ફોન કર્યો તો સાહેબે એ બાંધ કે ભાઈ અમારે પૂછવાનું. મેં કીધું સાહેબ, જિલ્લા સરકારી વકીલે તો કીધું મળવા પાત્ર છે, પછી તમે એ કે ભલે એમને કીધું કાગળો આપવા કે ન આપવા હોય તો અમારે જોવાનું, તમે અરજી કરી છે અમે તમને જવાબ આપી દઈશું. તો ઉદ્ધતાપૂર્વકનો જવાબ 3-4 દિવસના ધક્કા ખવડાવ્યા પછી આપેલો છે. જેથી કરીને આજે અમે ડીસીપી સજ્જનસિંહ પરમાર સાહેબને મળવા આવ્યા છીએ અને રજૂઆત કરવાની, જોઈએ આગળ શું થાય છે. નહીંતર કોર્ટમાં એમની જે અમે અરજીઓ આપેલી છે એમની ઓછી કોર્ટમાં રજૂ કરી અને કોર્ટમાં રજૂઆત કરશું કે આવો કાગળો આપતા નથી. દિનેશભાઈ, આપને શું લાગે છે શા કારણે પીઆઈ આ રીતનું વર્તન કરતા હશે? એટલે મારું એવું માનવું છે કદાચ કોઈ એને સુપિરિયર અધિકારીઓએ કીધું હોય કે ભાઈ કાગળો આપવા, પ્રથમવાર કાગળો જે અમને માગ્યા મુજબના આપ્યા એમાં કંઈક નવા ફણગાઓ ફૂટાલા છે કે ભાઈ લાકડીથી માર મારેલો છે, ગુદામાં નિશાન 4 ફૂટનું નિશાન અંદર ઇનસાઇડમાં આવેલું છે. આવા બધા પ્રશ્નો ઉભા થયા, જેથી કરીને એમ કહેવામાં આવેલું હોય કે કદાચ ભાઈ હવે કાગળો આપવામાં ધ્યાન રાખવું, એટલે કદાચ આ બાના કાઢતા હોય. એટલે આવું જોતા એવું અમને લાગે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે ઉપરથી પીઆઈ ને કોઈનું પ્રેશર હશે તેના કારણે? કદાચ એવું મારું માનવું છે કે ના પાડેલું કે હવે કાગળો આપવામાં અમને પૂછવું એમ. એટલે કદાચ આ પીઆઈ આપણેથી બાના કાઢતા હોય એવું લાગે છે. કેટલા સમયથી આ રીતનું પ્રવૃત્તિ થઈ રહી છે? શું કહો છો? કેટલા સમયથી આપ પીઆઈ સાથે સંપર્કમાં છો અને આ પ્રકારનું? હું છેલ્લા શુક્રવારથી આ પીઆઈ ના સંપર્કમાં છું, પણ અવનવા બાના કાઢે છે. આજ તો એને સ્પષ્ટપણે કહી દીધું કે આપવા કે ન આપવા એ અમારે જોવાનું છે. તમે અરજી કરેલી છે, અમે તમને જવાબ આપી દઈશું. આવો ઉદ્ધતાપૂર્વક જવાબ આપ્યો છે. જોઈએ હવે સજ્જનસિંહ પરમાર જે ડીસીપી છે એમના સુપિરિયર, એમને રજૂઆત કરીએ, જોઈએ શું પ્રતિસાદ મળે છે. નકર પછી કોર્ટથી આગળ વધશું અમે. આપ સરકારી વકીલને પણ મળ્યા, તેમણે શું કહ્યું? એમને કીધું મળવા પાત્ર કાગળો છે. અને પીઆઈ નથી આપી રહ્યા? હા, એટલે એમાં ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું હોય તો જ આવું બનતું હોય ને. એક એક્સિડન્ટ છે, સામાન્ય એક્સિડન્ટ છે, તો કાગળો આપવામાં એમનો વાંધો શું છે? મારો આવો સવાલ છે. પણ કાગળો ન આપવામાં બાના કાઢવાના, હવે પછી છેલ્લે એમ કેવું કે આપવા ન આપવા અમે તમને જવાબ આપશું. એટલે ક્યાંક ને ક્યાંક 100% આપણે કહી શકીએ કે આવા પોલીસની પણ આરોપીઓનો ક્યાંક ને ક્યાંક બચાવવા માટે ભૂમિકા હોઈ શકે. જે આ બનાવોની અંગે અમારે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે, એમાં જે નકલો નથી આપેલી એની ઓછી રજૂ કરશું અને નામદાર કોર્ટને કહેશું કે ભાઈ આ નકલો જાણી જોઈને એમને પોલીસ આપવા માંગતી નથી. તો કોર્ટ નક્કી કરશે, કોર્ટ મંગાવશે કાગળો, જાશે કે આપશે જ નકલ. એટલે અત્યારે આપ ડીસીપી ને રજૂઆત કરવાના છો અને જો તેનાથી પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આપ કોર્ટમાં સીપી ઓફિસે આવેલો છે. જી બતાવું આપને, જો સીપી ઓફિસ મારી પાછળ છે ને, સીપી ઓફિસ છે. સાહેબ અત્યારે મીટિંગમાં છે, આવે એટલે હમણાં મળી લઈએ સાહેબ. બિલકુલ. એટલે અત્યારે આપ ડીસીપી ને રજૂઆત કરવા માટે આવ્યા છો અને જો તેનાથી પણ સમસ્યાનો નિવેડો નહીં આવે તો આપ કોર્ટમાં જશો? હાજી. જો સીપી સાહેબ શું જવાબ આપે છે, પછી આગળની પ્રતિક્રિયા આપશું અમે. જી, તો ન્યાયની આપને કેટલી અપેક્ષા છે? એમાં શું છે, આમાં ન્યાય અત્યારે આ સરકારની અંદર તો જોઈ લીધું કે અમારી જેવા કાયદાકીય જાણનાર વ્યક્તિઓ પણ જો ઘોકે ચડાવતા હોય આ એજન્સીઓ, તો સામાન્ય વ્યક્તિને તો ન્યાય મેળવવો બહુ અઘરો છે.
એટલે ન્યાય માટે જજુમથી જોઈએ કે ન્યાય મળે છે કે નહીં, એ તો જોવાનું રહ્યું. પણ અમે બને ત્યાં સુધી ક્યાંય કોઈ કચાશ નહીં છોડીએ. આભાર દિનેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. તો રાજકુમાર જાટ વિવાદ મામલે હવે એક નવો એંગલ સામે આવ્યો છે. રાજકુમાર જાટના વકીલ પીઆઈ પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ પૂરતા કાગળિયા તેમને નથી આપતા અને આ મામલે જ તેઓ ડીસીપીને ફરિયાદ કરવા માટે આવ્યા છે. અને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તેમણે હાઈકોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે. આવા જ વિડીયો માટે આપ અમારી સાથે જોડાયેલા રહો. ગુજરાત તક સાથે નમસ્કાર.